આજે આપણે છૂટા દાળ ભાત અને ઓસામણ બનાવીએ છીએ। એની માટે આપણે આ 1.5 કપ તુવેરની દાળ લઈએ છીએ। આને આપણે પ્રેશર કુકરમાં 3 સીટી મારશું અને 5 મિનિટ માટે સ્લો ગેસ પર રહેવા દેશું। એનું ઉપરનું પાણી કાઢીને એનું ઓસામણ બનાવશું અને ઘાટી દાળમાંથી છૂટી દાળ કરશું। આ 1.5 કપ જે દાળ લીધી છે એને પહેલાં આપણે ધોઈ નાખીએ અને સારું પાણી લઈ અને પ્રેશર કુકરમાં મૂકી દઈએ। હવે આપણે દાળને ધોઈ નાખી અને એને પાણી નાખી અને આપણે પ્રેશર કુકરમાં બાફવા મૂકી દઈશું। આપણે પ્રેશર કુકર મૂકી દીધું છે અને હવે એને 3 સીટી મારશું અને પછી સ્લો ઉપર 5 મિનિટ રહેવા દઈશું। અહીંયા આપણે જે દાળ ઓસામણ કરશું એ પાતળું હશે, જે ગુજરાતી દાળ આપણે હોય છે એના કરતાં ઘણું પાતળું હશે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આ દાળમાં ઘીનો વઘાર કરવાનો, લગભગ આપણે 2 ચમચી ઘી નાખશું અને સાવ થોડું તેલ નાખશું। હવે આપણે એમાં વઘારમાં પહેલાં હળદર નાખી દઈશું અને હિંગ નાખશું। વઘારમાં હળદર નાખશું તો જ એનો કલર એકદમ સારો આવશે। આમાં મરચું કોઈ પણ જાતનું વાપરવાનું નથી, લીલું પણ નહીં અને લાલ પણ નહીં। આ દાળ મોળી હોય છે અને એમાં મીઠું, સાકર અને હળદર આ 3 જ ચીજ નાખવાની છે। હિંગ આપણે વઘારમાં નાખી, 5 ચમચી જેટલી હળદર નાખીને તરત જ આપણે દાળ નાખી દઈશું। હવે આપણે લગભગ બધી દાળ આપણે છૂટી દાળમાં લઈ લીધી છે, કારણ કે ઓસામણ માટે આપણને આટલી દાળ પણ ઇનફ થઈ જશે। પાતળું ઓસામણ એકદમ કરવાનું હોય છે એટલે આમાં વધારે દાળ રાખવાની નહીં અને આમાં વધારે લઈ લેવાની। હવે આમાં મીઠું નાખશું, આમાં ઘીનો જ વઘાર કરવાનો એટલે બહુ જ સુગંધ સરસ આવશે અને ઉપરથી પણ ઘી નાખીને જ ખાવાની। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અને સાકર નાખી, એટલે આપણે લગભગ 1.5 કપની જે આપણે દાળ રાખી હતી તુવેરની દાળ બાફવા માટે, એમાંથી લગભગ 1.25 કપ જેટલી દાળ આપણે છૂટી દાળ માટે લઈ લીધી છે। લગભગ 5 કપ જેટલી જ આપણે આ દાળ રાખી છે। આને હવે આપણે મિક્સરમાં એકવાર ફેરવી અને પછી એનું ઓસામણ કરશું। આને હવે બહુ જ સ્લો ગેસ ઉપર 3 થી 4 મિનિટ રાખીને ગેસ બંધ કરી દઈશું। હવે લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। દાળને આવી રીતે થોડું ઢીલી જ રાખવાની, કારણ કે જો તરત જમવા ના બેસવાનું હોય તો આ દાળ ઘાટી થતી જાય છે અને પછી ખાવાની મજા નથી આવતી। એટલે આવી રીતે લચકો જ રાખવાની દાળને, અને જો એમ લાગે કે આપણે તરત જ જમવા બેસવું છે તો થોડો ફાસ્ટ ગેસ કરીને એને જલ્દી ગરમ કરીને બંધ કરી દેવાનું। આ સ્ટેજ ઉપર ચાખી જોવાની, દાળમાં ગળાશનું પ્રમાણ પણ થોડુંક
ચડિયાતું હોવું જોવે તો જ સારી લાગશે. હવે આપણે આ થઈ ગઈ છે દાળ અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે જે દાળ ઓસામણ માટે રહેવા દીધી હતી એ આપણે મિક્સરમાં નાખી દઈશું. હંમેશા તુવેરની દાળ કરતી વખતે દાળ બાફીને મિક્સરમાં એક વખત એને ફેરવી લેવાની, એટલે એક સરખી એક રસ દાળ થઈ જાય અને એમાં સ્વાદ સારો આવે. હવે આપણે એમાં એક ટુકડો આપણે આદુનો અને એક મરચું વાટવામાં આટલું નાખી દઈશું. આપણે દાળ બાફવા મૂકી ત્યારે અબાઉટ 4 કપ જેટલું પાણી નાખ્યું હતું. એટલા પાણીથી દાળ પ્રોપર બફાઈ ગઈ હતી. એટલે એટલું માપ ધ્યાનમાં રાખવાનું કે આપણે 1.5 કપ દાળ લીધી હતી અને અબાઉટ 4-4.5 કપ પાણી લીધું હતું. આ દાળ વાટવા માટે આપણે થોડું હૂંફાળું પાણી લેવાનું. તુવેરની દાળને હંમેશા પાણી મિક્સ કરતી વખતે થોડું હૂંફાળું પાણીથી જ મિક્સ કરવાની. હવે આને આપણે એકવાર ફેરવી લેશું. દાળને વઘારશું. ઓસામણમાં પણ આપણે લગભગ 1.5 ચમચી જેટલું ઘી મૂક્યું છે અને 5 ચમચી જેટલું તેલ નાખવાનું. આપણે એક જ લવિંગ નાખીએ છીએ. 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, હવે આપણે વાટવામાં અને આ ગેસ ધીરો રાખવાનો. વાટવામાં આપણે એક મરચું નાખ્યું હતું એટલે અહીંયા એક જ મરચું નાખશું આપણે વઘારમાં, એટલે દાળ તીખી ના થઈ જાય. એક આ બોરિયું મરચું છે જે લાલ એ નાખશું. લીમડો નાખ્યો. હવે આપણે આ દાળ નાખી દઈશું. આપણે દાળને એકદમ પાતળી કરવી છે એટલે આ પાણી જે આપણે ગરમ કરી રાખ્યું છે એડ કરશું. હવે આપણે મસાલો કરશું. એમાં લગભગ 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલું ધાણા જીરું અને લાલ મરચું પણ 5 ચમચી જેટલું, કારણ કે આપણે લીલું મરચું વઘારમાં નાખ્યું છે અને વાટવામાં પણ નાખ્યું છે એટલે લાલ મરચાંની વધારે જરૂર નથી. લવિંગ પણ છે. મીઠું આમાં લગભગ આપણે 5 કપ જેટલું આ પાણી નાખ્યું છે, એટલે આટલી દાળ પાતળી થાય એ જોવાનું. એની કન્સિસ્ટન્સી આટલી પાતળી હોવી જોઈએ. આ ઓસામણ છે એટલે આટલું પાતળું હોવું જોઈએ. અને કારણ કે આપણી પાસે દાળ જે ઘાટી દાળ છે એની સાથે આવું સારું લાગશે. મીઠું નાખશું. ગોળ નાખશું. અને ટમેટા જે આપણે કટ કરીને રાખ્યું છે એક ટમેટું એ નાખી દઈશું. લીંબુ નાખશું. અડધું લીંબુ છે. હવે દાળને લગભગ સ્લો ગેસ ઉપર 10 થી 15 મિનિટ આપણે ઉકળવા દેશું અને ઉકળી જાય પછી કોથમરી નાખી અને ગેસ બંધ કરી દઈશું. હવે લગભગ 7 થી 10 મિનિટ આપણે દાળને ઉકળવા દીધી છે અને આટલી
પાતળી હોવી જોઈએ ઓસામણ માટે. આપણે છેલ્લેમાં કોથમરી નાખી અને ગેસ બંધ કરી દઈશું. આ જ પ્રમાણે ગુજરાતી દાળ કરવાની, ખાલી એમાં આવી રીતે પાતળું ઓસામણ એટલું નહીં રાખવાનું. એમાં 1 કપ તુવેરની દાળ લઈ અને એને બાફી નાખવાની લગભગ 3 કપ પાણીમાં, અને ત્યાર પછી આવી રીતે જ મિક્સરમાં ફેરવી લેવાની. એમાં પણ મરચું અને આદું નાખી દેવાનું ફેરવવામાં, એટલે મોઢામાં ના આવે. અને આ પ્રમાણે વઘાર કરી અને દાળ ખાવાની. આ લગભગ 4 જણા માટે આટલી બરાબર થઈ જશે. જે આપણે 1.5 કપ દાળ નાખી હતી એ લગભગ 4 જણને ઓસામણ અને આ દાળ આપણી થઈ જશે. આ આપણી દાળ જે આપણે ઘાટી દાળ કરી હતી એ છે, અને આ ઓસામણ છે. હવે એની સાથે ભાત મૂકી દેવાના. 1 કપ રાઈસ લેવાના અને એમાં 2 કપ પાણી નાખીને રાઈસ કરી નાખવાના.